દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર નો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ 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 જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 નિશાનજી ગવડાવો, અરુણાબેન ફોલો કરશે. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. Jai દાદા Sachidanand. Meerachandji, three mantra bolao, please. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ.
नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो वत्सायाणं नमो लोये सवसाहुणं नमो लोये सवसाहुणं ऐसो पंचन मुक्कारो ऐसो पंचनमुखारो सवपावपनासनो सवपावपनासनो मंगलाणं च सवेसिं मङ्गलानं च सर्वेसिं परमं हवै मंगलम् परमं हवै मङ्गलम् ओम नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ॐ नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद। आज हम सब प्रार्थना स्किप करेंगे। कल दीपक दादा ने बताया था, क्या बताया था? गेटिंग टायर्ड, बोरिंग, नो इंटरेस्ट। कव्या बहन, मोनिका बहन, ठीक है? ओके। तो मोनिका, अपने पापा से वो वीडियो सुना के है? पापा से नहीं दादा। क्या करते हो? ओके, एनीवे, हम वीडियो एक प्रधानमंत्री का वीडियो है, गुजराती में है, तो काव्य थोड़ा नोट याद रखना, और बाद में विनेश दादा थोड़ा हिंदी में समझा देना पड़ेगा आपको, मोनिका को। ओके, मैं स्टार्ट करता हूँ। એ વાત સાચી છે કે ગુજરાતમાં ભૂતકાળમાં બધા મુખ્યમંત્રીઓ ડાંગ જેટલી વખત ગયા હશે એના કરતા વધારે વખત હું ગયો છું. કોઈને પ્રશ્ન પૂછે, સ્વાભાવિક છે, જે કામ કરે ને એને સમયનો પ્રશ્ન જ નથી હોતો. જે ન કરે ને એને સમયના પ્રોબ્લેમ હોય છે. તમે જોજો, આ દુનિયાનો નિયમ છે. જે નવરો હોય ને એને તમે કહો કે અત્યારે મારે મળવું છે, આવું તો કે ના, હમણાં નહીં, હું જરા પછી વાત કરીએ આપણે. નવરો જ હોય સાહેબ. અને જે કામ કરવું હોય કે એમ કરો ને ભાઈ, તમે જો 9 વાગે આવી જાઓ તો 9 ને 9 ની 5 ની વચ્ચે આપણે એડજસ્ટ કરી લઈશું, બેસી લઈશું, તમે આવી જજો ને. ખરેખર જે કામ કરનારો માણસ હોય છે એને સમયની ક્યારેય ખોટ પડતી નથી. ભરપૂર સમય છે આપણી પાસે. આપણને સમયનો ઉપયોગ આવડતો નથી. વિદ્યાર્થી મિત્રોને મારી વિનંતી છે કે જો તમને શક્ય હોય તો બેન્જામિન ફ્રેન્કલિનનું જીવન વાંચજો. એ અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. આમ તો જીવન ચરિત્રો વાંચવા જોઈએ, પણ એમના જીવન ચરિત્રના અંદર વિશેષતા છે. એમને પોતાને શું થતું, કામ બહુ કરે તો લોકો ફરિયાદ કરે કે તમે આ નથી કરતા, તમે મળતા નથી, તમે એટલે પછી એમને થયું કે હારું, આ આટલું બધી મહેનત કરું તો એમ મને તો ફરિયાદો જ આવ્યા કરે છે. એટલે એમણે અભ્યાસ ચાલુ કર્યો પોતાનો, અને એક ડાયરી બનાવી, અને એમાં એમણે લખ્યું, ભાઈ કરવા જેવા કામો કેટલા કર્યા, ન કરવા જેવા કામો કેટલા કર્યા, ન કરું તો ચાલે એવા કામ કેટલા કર્યા, કરીએ તો એ ઠીક ને ના કરીએ તો એ ઠીક એવા કામ કેટલા કર્યા. અને પછી ટીકમાર્ક કરવા માંડ્યા. સોમવારે જેટલા કામ કર્યા બધું ટીકમાર્ક કરે. અઠવાડિયા પછી એમણે જોયું કે કરવા જેવા કામ ઓછામાં ઓછા કર્યા હતા, અને ન કરું તો ચાલે એવા બધા જ કર્યા હતા. આપણને જ ખબર નથી હોતી કે હું આ ન કરું તો ચાલે, ભાઈ પછી કરી જવાય તો ને, પણ આપણે નક્કી નથી કરતા, પ્રાયોરિટી નક્કી નથી કરતા. અને આ જો સહેજ આપણે ટેવ પાડી દઈએ કે કરવા જેવા કામોમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં, તો તમે જોજો તમારા બધો સમય ઉપજાઉ થઈ જશે, એમાંથી કંઈ ને કંઈ આઉટપુટ મળ્યા કરશે. બીજું, કેટલાક લોકો એમ કહે છે ખૂબ કામ કર્યું એટલે થાક લાગ્યો. આ ખોટી વાત છે. ખૂબ કામ કરો એટલે થાક જ ના લાગે. ખૂબ કામ કરો એટલે સંતોષ થાય. તમને સાહેબે હોમવર્ક આપ્યું હોય, વધારે આપ્યું હોય, પણ જો પૂરું કરો એટલે કેવું, હાશ એવું થાય છે કે નહીં?
આ સત્ય છે. અને બાકી હોય તો મમ્મી હું દૂધ લેવા નહીં જાઉં, મારું લેસન બાકી છે. મમ્મી હું નાના બહેન નહીં રમાડું, મારું દૂધ બાકી છે. અરે મમ્મી તું રેડિયો બંધ કરને, મારું લેસન બાકી. એવું ચાલે ને ઘરમાં? કારણ કામ બાકી છે. ખરેખર કામ કર્યાનો થાક હોતો જ નથી, કામ કર્યાનો સંતોષ હોય છે. અને જીવનમાં તમે જોજો, કોઈ દિવસ કામનો થાક લાગે જ નહીં. આ ખોટું ભ્રમ છે. બહુ કામ છે, થાકી ગયો. કાં તો પછી તમે ન કરવાના બધું કરતા હો તો થાકી જતા હો. અને તેથી સમયનો ઉપયોગ કેવી રીતે કરવો, સમય બરબાદ ન થાય એના તરફ આપણું ધ્યાન હોવું જોઈએ. મને યાદ છે એકવાર હું એકા શાસ્ત્રીજી, તમે નામ સાંભળ્યું હશે, બહુ જ મોટા આ રાજ્યના ખૂબ મોટા વિદ્વાન, એમની સાથે એકવાર હું પ્રવાસમાં ગયેલો અને લગભગ 10 દિવસનો મારો પ્રવાસ હતો. અને મને એમ કે આ વડીલની સેવા કરવાનો મને અવસર મળ્યો છે, એમની સેવા કરું. એ વખતે એમની ઉંમર લગભગ 85-90 ની આસપાસ તો હશે. એ ગુજરી ગયા હતા, એમની ઉંમર 102 વર્ષ હતી અને આપણે એમની શતાબ્દી ઉજવી હતી. એમણે 250 કરતા વધારે ગ્રંથો લખેલા હતા. તો મેં એમને 10 દિવસ બરાબર ઓબ્ઝર્વ કર્યા. તમને આશ્ચર્ય થશે, એમણે શબ્દકોશ લખ્યો છે, ગુજરાતી શબ્દકોશ. માનો કે રેલવે ફાટક હોય અને રેલવે ફાટકમાં અમારી ગાડી ઉભી રહી હોય તો આપણે શું કરીએ? ઉભા રહીને નીચે લટાર મારીએ, યા ત્યાં સિંગ ચણાની લારી હોય તો ત્યાં જઈએ, ક્યાંક ટમેટા મળતા હોય તો એ જઈએ, એવું બધું કરીએ ને. મેં જોયું કે જેવી બસ ઉભી રહી નથી કે પોતાના થેલામાં ચોપડો કાઢ્યો નથી, તરત આમ લખવાનું ચાલુ જ કરી દે અને ફરી પાછી ફાટક ખુલે અને બસ ચાલે પછી અમને મૂકી દે. મને એમ થાય કે આ માણસ સમયનો કેટલો બધો ઉપયોગ કરે છે. રાત્રે ક્યાંય પહોંચવાનું હોય, ધર્મશાળામાં અમે ઉતરતા તો હું એમના માટે કે પથારી લેવા જઉં, એ પહેલા તો એ પોતાનું જે થેલો હતો એનું ઓછું કરીને સુઈ ગયા હોય. મારે એમને રાત્રે ઉઠાડવા પડે, કશું નહીં, કોઈ અપેક્ષા જ નહીં. ત્યારે હું જોતો હતો કે આ વ્યક્તિ આટલું બધું કામ કેવી રીતે કરી શક્યા હશે. સમયનો એટલો અદભુત ઉપયોગ કરતા હતા એ. મેં એટલા આમ અને બારીકાઈથી મેં જોયું છે ને. અને મને તાજ્જુબ હતું. અને એમના જીવનક્રમની અંદર પૂજા પાઠ, લેખન, વાંચન, આ ચીજમાં કોઈ 1 મિનિટનો ફરક નહોતો પડતો. અને 10 દિવસનું એટલું હેક્ટિક શેડ્યુલ હતું. એ ઘરે રહીને જેટલા કામ પૂરા કરતા હતા એટલા જ કામ એમણે પ્રવાસમાં પણ પૂરા કર્યા. એટલે મારા મન પર એની અસર હતી. ને 85-90 વર્ષની ઉંમર, આપણા ઘરમાં આપણા દાદાજી 85-90 વર્ષના હોય તો શું કરતા હોય તમને ખબર છે ને? આ 85-90 વર્ષની ઉંમરે અને 103 વર્ષ જીવ્યા, જીવનને કેટલું પરફેક્ટ એમણે રાખ્યું હશે એનો તમે અંદાજ કરી શકો છો. તો સમયનો સદુપયોગ, આ મંત્ર લઈને જો ચાલીએ, કરવા જેવા કામોને પૂરા કરવાનો આગ્રહ રાખીએ, કામમાં આનંદનો ભાવ અનુભવીએ તો આપણને ચોક્કસ પરિણામ મળે. કે કાવ્યાબેન, તમને શું યાદ રહ્યું? दादा, इसमें ऐसा था कि समय का सदुपयोग करने का और समय का सदुपयोग करो तो ऐसे कामों के लिए करो कि जो काम करने जैसे हो. और इसके लिए इसलिए क्या करना पड़ता है? आपको विद्यार्थी को क्या बोला प्रधानमंत्री ने? इसके लिए हमें कहीं भी जाओ तो हमारे समय जो होता है उसका बचाव करो. जैसे कि हम कहीं पे जा रहे हो और हमें थोड़ा समय मिल जाता है तो उस समय में हमारा अधूरा काम हम पूरा कर सकते हैं. और ये कैसे आपको मालूम पड़ा कि आप सही काम करते टाइम जाता है कि सही काम में नहीं काम जाता है, टाइम जाता है? वो क्या बोला प्रधानमंत्री कि आपको नोट्स एक 2 दिन नोट्स लिखेंगे तो मालूम पड़ेगा कि आपका टाइम कितना जाए. दिव्याबेन, તમને શું સમજણ પડી? કામ કરવાનું હોય ને તો થાકવાનું નહીં. તમે થાકો નહીં, એ કામ કરો પછી હશ એવું થાય. वेरी गुड. तो चिनाई, दिव्या दीदी ने बोला कि मैंने थोड़ा गुजराती समझ में आया था मुझे.
हाँ बोलो। प्रधानमंत्री ने 2 एग्जाम्पल दिए थे, बेंजामिन फ्रैंकलिन और एक विद्यार्थी के बारे में, जो बहुत बूढ़े होते हैं बट वो परफेक्ट होते हैं अपने टाइम में, और हमेशा प्लान रेडी रहता है उनका, और वो एक नोट में ऑब्जर्व करते हैं और टिक करते हैं, जहाँ भी जाओ वो परफेक्ट रहते हैं। और प्रधानमंत्री ने ये भी कहा है कि जहाँ हमें इंटरेस्ट नहीं होता है, वहाँ हम सोचती है, हमें इंटरेस्ट होता है वो कभी काम नहीं करते हैं। और टाइम का जितना भी सदुपयोग करोगे अपने लिए यूज करना है, और हमें आनंद आना चाहिए, जो भी काम हमें करना चाहते हैं उसमें आनंद लेना चाहिए। यही सुना था। ओह वेरी गुड। आप तो अभी अभी तो गुजराती सीख गए, वेरी गुड। ओके मिनेश दादा, नहीं, वो समझ में आता है। क्या आता है? समझ में आता है। ओह समझ में वेरी गुड। आता है, बोलने में छोटी थोड़ी होता है। छोटी गुजराती समझ छोटी, में आती है। हाँ हाँ छोटी हाँ आपको समझ में आती है? हाँ, थोड़ी थोड़ी आती है। ओके वेरी गुड। ओके मिनेश दादा बाकी रहेगा थोड़ा तो मोनिका जी से सीख लेगी, नहीं? हाँ ओ ओ वेरी गुड मिनेश दादा, वो झगड़ा करो ना, गुजराती में करो झगड़ा। हाँ, नया पॉइंट मिल गया। रनिदान क्या बोला मालूम पड़ा? छोटी, हाँ समझ में आया दादा ने क्या बोला? वो झगड़ा हाँ, गुजराती में करने का। झगड़ा करे तो गुजराती में। झगड़ा करने का दीदी से, हाँ लेकिन गुजराती में करने का, हिंदी में नहीं करने का, या मारवाड़ी में नहीं करने हाँ का। हाँ तो जल्दी गुजराती सीख लेंगे। हाँ। तो एक नई मास्टर की दे दिया उन्होंने। अमेरिका वाले रॉयल्टी मांगेंगे, भी प्रॉफिट होगा उसमें। हाँ ठीक है, यहाँ बात क्या समझने की है कि भाई समय का किस प्रकार से सदुपयोग करना चाहिए। आमतौर पे हम हमारा देखें, हमारा खुद का सुबह से शाम तक का, रात को सो जाते हैं वहां तक का, तो हमारा ज्यादा टाइम जहाँ आवश्यक काम है उसमें प्रयोग होता है, कि जिसकी कुछ वैल्यू नहीं है, ऐसे कामों में भी हम व्यर्थ फिजूल हमारा समय व्यर्थ बर्बाद कर देते हैं। अच्छा, फिजूल के लिए आमतौर बहुत पे, बर्बाद होता है टाइम। बोलो हाँ, जवाब आपको सबको बोल के खावी, आपको भी बोलने का। हम्म, आमतौर पे देखे तो क्या होता है कि भाई समय का जो सदुपयोग होना चाहिए वो हम कर कितना करते हैं? बहुत कम। तो भाई हमें हमारे समय की कीमत नहीं है। मुझे ये बताओ, जो समय चला गया वो वापस आता है? नहीं नहीं क्यों? वो हम वापस बुलाएंगे तो आ ही जाएगा ना, इसमें क्या है? नहीं नहीं। नहीं आएगा। नहीं आता सही में? हाँ लॉक किया जाए? हम्म, अभी अभी बात समझो कि जो समय वापस आता नहीं है, वो समय का हमें किस तरह से प्रयोग करना चाहिए। अभी हम अपने छोटे हैं, लिए। अभी आप छोटे हैं, आपको आपकी एज नहीं बढ़ानी, फिर भी बढ़ती जाती है। हम्म, इच्छा नहीं होती फिर भी बढ़ती है ना। हाँ, तो जैसे हम बड़े होते हैं, जिम्मेदारी बढ़ती है कि कम होती है? बढ़ती बढ़ती है। है। तो फायदा किसमें, छोटे रहने में फायदा कि बड़े होने में फायदा है? छोटे रहने में। क्योंकि सब व्यवहार में कैसा होना चाहिए था कि मैं सबसे छोटा हूँ, इस तरह से रहने का। दूसरे सबसे, मैं सबसे छोटा हूँ सभी के बीच में, इस तरह से रहेंगे तो जो बड़े हैं उनको डांटने का अधिकार है ना। नहीं। हमारे ऊपर रौब जमाने का अधिकार है ना उनको। हम्म, देखिए ये अंदर भीतर समझ में फिट हो गया, तो कोई कुछ भी आके बोल जाएगा तो आपको बुरा नहीं लगेगा। क्यों? देखो उनको बोलने का अधिकार है, हम्म, और सामने क्या देखा, हमारा सुनने का अधिकार है।
ऐसा अंदर फिट कर दिया तो सुनने का अधिकार है, तो सुनने वाले को क्या प्रॉब्लम आएगा? कुछ नहीं आएगा। एक कान से सुन के दूसरे कान से निकाल देने का। और काम की बात है तो बीच में रख देने का, तो दरवाजा बंद करने का निकलने का उसका। देखिए यार, हमारे समय की हमें कीमत होनी चाहिए। सत्संग में हम आते हैं तो रोज सत्संग में आते तो कुछ कमाई तो होनी चाहिए ना। तो कमाई होती है कि नहीं होती है वो देखना चाहिए कि नहीं करना चाहिए, देखना चाहिए। सही। उसका भी इवैल्यूएशन होना चाहिए ना। हाँ, अभी हम इतने साल से सत्संग में आते हैं, हमें कमाई क्या हुई है? हमारी पहले जो समझ थी और आज की जो समझ है उसमें कितना अंतर आया है? पहले की समझ अच्छी थी, कभी की समझ अच्छी है? ठीक है, सब मेरा अच्छी है। इस तरह से आप उसको उसका पृथक्करण करेंगे, एनालिसिस करेंगे तो पता चलेगा ना कि सही मायने में हमने क्या कमाई की है। और इस तरह से करेंगे तो कमाई हो कि नुकसान हो पता चलेगा कि नहीं चलेगा? चलेगा। और पता चल गया तो दोबारा आगे क्या करना वो भी आप डिसाइड कर सकते हैं ना। हाँ। मान लो कि आज तक कमाई कम हुई है तो नुकसान ज्यादा हो गया, तो अभी आगे क्या करना हो तो डिसाइड कर सकते हैं। हम्म, मान लो कि नुकसान हो गया आज तक, तो आगे अभी नुकसान नहीं करना है, ऐसा पक्का निश्चय तो कर सकते हैं। और नुकसान नहीं करना, ऊपर से कमाई करनी है, तो कमाई कैसे कर सकते हैं वो रास्ता ढूंढेंगे ना फिर। हाँ। हाँ। और जो नुकसान हो गया है, घाटा हो गया है, वो कैसे कम कर पाए वो प्रयत्न भी करेंगे साथ में। हाँ। हम्म, तो क्या होगा, तो नुकसानी में से बाहर निकल जाएंगे ना। हाँ। पर थोड़ा टाइम लगेगा, ठीक है, टाइम लगने दो। लेकिन जिसका निश्चय है कि वे मुझे अभी नुकसानी आगे नहीं करनी, और जो पुरानी नुकसानी है, पुराना जो लॉस है वो सब वाइप ऑफ करना है, तो हो ही जाएगा। हम्म, पर क्या चाहिए, तो निश्चय चाहिए, पक्का दृढ़ निश्चय चाहिए कि नहीं, मुझे कैसे भी करके सारा नुकसान चुकता कर देना है हम्म, और नया नुकसान खड़ा नहीं करना है। हम्म, फिर चाहे पढ़ाई हो, घर का व्यवहार हो, या फ्रेंड सर्कल के साथ व्यवहार कर रहे हैं, या समाज में भी व्यवहार कर रहे हैं कहीं भी। ठीक है, हमारे लक्ष्य में क्या रहना चाहिए था कि हम यहाँ कमाई करने के लिए आए, संसार में किस लिए आए? कमाई करने के लिए। कमाई करने के लिए, मिस प्रॉफिट करने के लिए आए। हम्म, वो प्रॉफिट कब होगा कि जब आप पॉजिटिव चलेंगे तभी, कि नेगेटिव हो जाएंगे तभी? पॉजिटिव होंगे। पॉजिटिव चलेंगे तभी, तो कितना आसान हो जाएगा। आसान हो जाएगा कि करना पड़ेगा? आसान हो जाएगा। आसान हो जाएगा, करना नहीं पड़ेगा। हम्म, क्यों? देखिए, आपका जैसा निश्चय है उस प्रकार से आपको सामने संजोग मिलते जाएंगे। हम्म, और कुछ गारंटी है हम कितना जिएंगे उसकी? नहीं। तो 100 साल तो हम जीने वाले हैं ना। नहीं। नहीं। 100 साल तो हम आयुष्य लेकर आए तो जिएंगे ही नहीं, क्यों नहीं जिएंगे? नहीं जिएंगे ऐसे सिग्नेचर पहले से क्यों करने का? आपको दिखता है कि नहीं जीने वाले? नहीं। तो नहीं दिखता फिर सिग्नेचर क्यों करते हैं? नहीं करनी चाहिए ना, सिग्नेचर हाँ। वापस खींच लिया ना। हाँ। हाँ, कि भाई 100 साल जीने वाले हैं, ऐसा निश्चय रखने का है। लेकिन 100 साल जीने वालों वो समझ के साथ जीने का नहीं है। बात ख्याल में आती है? हाँ। मैं 100 साल जीने वाला हूँ, अभी आगे जाकर वो रिटायरमेंट की एज में हम फिर धर्म कर लेंगे, हमारा काम उस समय निकाल लेंगे।
ऐसा सोच के उसको छोड़ नहीं देने का काम को हम्म, कि कब सांस लेनी बंद हो जाए, कोई गारंटी है? नहीं। नहीं। कोई गारंटी नहीं है। वो बात करते करते भी बंद हो सकता है। देखिए यहाँ गारंटी नहीं है, इससे इसको बोलने का कि भी अभी इतना पक्का कर लो कि भी अभी जो जो भी संजोग आते हैं, हर एक संजोग में मुझे कमाई करनी ही है। कमाई नहीं क्यों हुआ? आपको कोई छेड़ता है, परेशान करता है, कुछ भी करता है, तो उसमें से भी कमाई कर लेने का। कैसे तक आज्ञा में रह कर तो छोटी आपको छेड़ने के लिए आती है, आपको रखने का रिलेटिव पॉइंट से छोटी है, रियल पॉइंट से सुधरा आता है। हाँ। ठीक है, वो छेड़ नहीं रही, मेरा हिसाब मुझे छेड़ रहा है, हम्म, वो तो निमित्त बन रही है। ऐसा भीतर रहेगा तो कोई प्रकार का प्रॉब्लम होगा ही नहीं ना। नहीं। नहीं। पर कमाई होगी कि नहीं होगी? होगी। होगी। कि ठीक है मालूम यार। पड़ा अभी अभी टाइम हो गया है विनेश जी, आपको रैप अप करने का। देखिए यार, पक्का कर लगे भाई, हम यहाँ कमाई करने के लिए आए संसार में, हर रोज मुझे कमाई एक होनी ही मिनट चाहिए। विनेश आनंद जी, हाँ। ये एक ये जब छोटी के पास तो ज्ञान नहीं है, वो जब उनको ये दो बड़ी दीदियां छेड़ती है ना, फिर वो तो बहुत महाकाली माता जी बन जाती है। तो फिर उनके लिए क्या करना चाहिए? वो 24 घंटा माँ काली माता बन के रहने का, नहीं तो फिर बनने का ही नहीं। छोटी बराबर है ना, महाकाली माता जी बनना है तो 24 घंटा बन के रहने का, वो 2 5 10 मिनट के लिए नहीं बनने का। बोलते सब लोग मुझे ऑर्डर देते रहते हैं, ये करो वो करो करके। ये तो ये बात कैसी है कि हमारी बहुत पुण्य है ना, तो कोई हमें बोलता है भी ये करो वो करो। वो वो नरेंद्र मोदी जी को कोई बोलने के लिए जाता है कि ये करो वो करो? नहीं। नहीं। तो छोटे उनको ही वो मौका मिलता है। आपको क्या रखने का कि मुझे सबकी सेवा का मौका मिला, तो सेवा करके मुझे कमाई कर लेनी है। सबकी सेवा करके उनको लूटने का है हमें। क्या करने का है? लूटने का। बात ख्याल में आई? हाँ। हाँ, ये समझ ले भाई, हम यहाँ लूटने के लिए आए, तो हमें लूटने का कैसे था? उनकी सेवा करके लूट लेने का। तो मांगने से नहीं मिलता तो सेवा करके लूट लेने का। हम्म, अच्छी बात है ना। वो बाहर रॉबरी करने के लिए नहीं जाने के, लूटने के लिए लोगों को। सेवा करते हैं ना, तो सेवा करने से लोगों के आशीष आपको मिलते रहते हैं, और आशीष मिलते हैं, उसके आधार पे हमें जीवन में सुख और शांति मिलती रहती है। बीच में रुकावटें इतनी आती नहीं है, हमारा जीवन सरल हो जाता है। तो कितनी अच्छी कमाई है। हाँ। अभी ये कोई दो रॉब दो करता है तो दीदियां छोटी, विनेश आनंद जी सॉरी, ये दो दीदियां छोटी को आशीर्वाद देते हैं। देती हूँ। दादा, मोनिका दीदी ऐसी देती है कि हाँ बोलो तुम बोलो, आज अच्छे से बोलो। मोनिका क्या दीदी ये बोला? कहती है कि आज तुम एग्जाम में फेल हो जाओगी। दादा माय ऐसा गॉड आशीर्वाद देती विनेश है आनंद वो। जी, दादा, जब भी लड़ाई हाँ, होती है तब। એટલે એટલે वो ऐसा क्यों बोलती है मालूम है? वो आपको चैलेंज फेंकती है कि आप अच्छा पढ़ के दिखाओ। वो नेगेटिव सेंस में नहीं बोलती है, ऐसा में पॉजिटिव ले लेने का। बराबर है? हाँ। वेरी गुड। देखो देखो, नरेंद्र मोदी जी जितने भी इलेक्शन लड़े, हर एक इलेक्शन में उनको अलग अलग प्रकार की चुनौतियों का सामना करना पड़ा है। हाँ। हाँ। बराबर है? सही है गलत उसमें हम नहीं पढ़ते,
लेकिन अलग अलग चुनौती आई, वो सभी चुनौती का उन्होंने स्वीकार कैसे किया? ये चैलेंज आई, अब ये चैलेंज मुझे पास करनी है, मैं क्यों पास नहीं कर पाऊंगा? तो ऐसा डिसाइड डिसाइड करते हैं, निश्चय करते हैं, तो आगे निकल सकते हैं ना। और हर एक चुनौती को पास करके बाहर निकले कि नहीं निकले, ये बात समझने की है। ठीक है, आपको छोटी क्या करने का कि मोनिका जी है, दूसरे सब भी बोलते हैं, तो आपको समझने का कि ये मेरी एग्जाम आई है, मुझे एग्जाम पास करनी है। ये तो अच्छा, ये स्कूल और कॉलेज की एग्जाम होती है, वो तो 3 घंटे की होती है, 1 घंटे की, 2 घंटे की या 3 घंटे की होती है। फिर लाइफ की एग्जाम है ना, तो सारी जिंदगी चालू ही रहती है, जहां तक सांस बंद नहीं होती है वहां तक चालू रहती है। तो क्या करने का, पेपर मिस करने का? छोटी एग्जाम में क्या करेंगे आप? पास होने का कि फेल होने का है? पास हो जाती हूँ दादा, अरे ओके, खाली पास होना है कि फर्स्ट आने का है? फर्स्ट आने का। हाँ, ऐसा नक्की लगा भाई मैं फर्स्ट ही आऊंगी, सेकंड भी नहीं आना है मुझे। तो जैसा आपका निश्चय, उस प्रकार से आपको सहयोग मिलेंगे, और ये दोनों से आप आगे बढ़ जाएंगे। फिर ये दोनों को जेलसी होगी कि छोटी मेरे से आगे निकल गई। ये मिनेश दादा, ये दोनों इसलिए आशीर्वाद देते हैं कि आप उनसे आगे बढ़ो, तो उनको और भी आनंद होगा। बराबर है, आगे बढ़ेगी तो आनंद होगा कि दुख होगा? और हाँ, मिनेश दादा, ये तीनों में से ये छोटी बहुत होशियार है। वो मस्ती बहुत करती है, लेकिन बहुत होशियार है ये। तो अभी दिखाएगा उसको, नंबर 1 आएगा। हाँ, वो वो चैलेंज का स्वीकार करे तो दिखा सकती है, मैं तो इतना जानता हूँ। छोटी क्या करेगा? ये दोनों से आगे बढ़ सकती है, कैपेसिटी है, पर डिसाइड तो उसको ही करना पड़ेगा, हम डिसाइड करेंगे तो नहीं चलेगा। ओके, ये वीकेंड में क्या होता है जरा ध्यान देना। ओके, एंड नेक्स्ट वीक आंसर दे देना। या नेक्स्ट मंडे। और होमवर्क की वही हम रखेंगे कि आपका नोट्स लिखो, आपका टाइम किधर जाता है। प्लीज रिव्यू द वीडियो अगेन। आपको सही में जाता है कि नहीं सही में जाता है? खुशी, हमने बोला था ना मंडे को आप ट्यूसडे नहीं आएगी तो नहीं आएगी। हम के, हम कैसे प्रिडिक्ट किया था? और ये काव्या, ये वीडियो वापस देखना मम्मी के साथ। इधर पॉजिटिव ट्रस्टी आपने बोला था ना, पॉजिटिव ही नहीं आता है, इसमें आ गया पॉजिटिव ही। कब देखते हैं हम? ओके है? ओके, तो मंडे तो सब आएंगे, आई थिंक खुशी आएगी, मंडे तो आएगी है મોનિકા દીદી। ઓકે, तो દિવ્યાબેન ખબર પડી શું કરવાનું છે? हाँ, कि आपका टाइम किधर जाता है और नोट करने का अच्छी तरह से जाता है नहीं जाता है क्या? ये तो वीकेंड है, सो वेरी इंपॉर्टेंट, बड़ा टेस्ट है। ओके, जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। ऑल द बेस्ट। जय श्री केव्याबेन, दिव्याबेन, चिनाई। ઓકે ઓકે, હવે આપણે પદ સાંભળીશું બેન સાંજે। હાર્દિકભાઈ છે ને પદ મૂકે છે। ઓકે, જય સચ્ચિદાનંદ પ્રમોદભાઈ। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। નથી ख्वाइश पूजा पानी, નથી हा स्थापना पिंजण, અમે તો ગાઈશું કેવળ મનુષ્યના ભવમાં હેતુ જાણ। ખરેખર શુદ્ધ પ્રેમીઓ સહુના
ગુણલા દેખે અમારો વૈશ્વમૈત્રી ભાવ જગતને મોક્ષ અમી દેશે જગતને મોક્ષ અમી દેશે જીગરના પ્રેમનો છાંટો કમાડો ખોલે સહુ દિલના સહુને હિત કરવા તો ખુલી છે જ્ઞાની સંગ મિલતા સહનશીલતાની મૂળ ખૂબી અમારી મૌન કડકાઈ વડીને મહી રહે વિતરાગ જુઓ કલમૂન ઠરડાઈ જુઓ કલમૂન ઠરડાઈ સદાએ પ્રેમ સ્વરૂપાત્મા જુએ નહીં દોષ કોઈના તે જુએ દેહમાં આત્મા પરમ નિર્દોષ દ્રષ્ટાત્મા હજારો આત્મજ્ઞાનીના બુલંદી નાદ ઉઠિયા જો જગત કલ્યાણ કર અક્રમ અનુપમ જ્ઞાની પાક્યા જો અનુપમ જ્ઞાની પાક્યા જો ફકત નિષ્કામ ધર્માર્થે ધરે કાયા જ સત સ્વાર્થે નક્કી છે મોક્ષ તેનો અહીં કહ્યું ભગવાને પરમાર્થે સજીને પ્રેમનું લશ્કર પડો જંગે હિવીર આત્મા અમર કીર્તિ વરો અક્રમ ત્રિકાળે પુણ્ય શ્લોકાત્મા ત્રિકાળે પુણ્ય શ્લોકાત્મા વ્યવસ્થિત શક્તિ મૂળ સાથે નથી બાકી જગત ઈચ્છા જગત કલ્યાણ હો નિશ્ચય હો વંદન સ્વર્ગીશ્વર સૃષ્ટા સજ્જનતાની સુગંધી પર જગત આખું એનો છાવર ઉઠાવી લ્યો છેલ્લી તક આ અક્રમ જ્ઞાન રુદિયે ભર આ અક્રમ જ્ઞાન રુદિયે ભર અહો નિસ્વાર્થ સુધારક સ્વયંના સ્વ અરથ સાધક પુકારે સંગ વિજય કર અહો બ્રહ્માંડી પ્રીતપાલક નથી ખાઈશ પૂજા પાની નથી ह्या સ્થાપના પિંજણ અમે તો ગાઈશું કેવળ મનુષ્યના ભવ માહેતુ જાણ મનુષ્યના ભવ માહેતુ જાણ જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનની દશા આખી ખુલ્લી કરી. હા. તો કે ક્યાંય પૂજાવાની કામના એમને નહોતી. બરાબર. નથી પોતાને કોઈ જગ્યાએ એસ્ટાબ્લિશ કર્યા એમને, નથી પોતાની સ્થાપના કરી એમ પટેલની. બરાબર. તો શું કર્યું તો કે આખી જિંદગી શું કર્યું તો કે અમે તો ગાઈશું કેવળ મનુષ્યના ભાવમાં હેતુ જાણ. તો કે કામ કેવી રીતે કાઢી લેવું, આ મનુષ્ય ભાવ મળ્યો તો કામ કાઢી લીધું કોને કહેવાય તો કે હું પોતે કોણ છે જાણી લીધું તો કામ કાઢ્યું કહેવાય. તો કે એ જ અમે ગાઈશું કે ભાઈ તમે તમારું કામ કાઢી લો. તો આગળની જે વાત કરી આખી તો કે દાદાની જે દશા હતી તો કે અમને કોઈ પણ વ્યક્તિ આવે એટલે એનો જે પહેલી વાર ફોટો પડે જ કાયમ માટે ફોટો રહેતો હતો અમને. તો કે શું જોતા હતા તો કે બધાના ગુણ જોતા હતા, સારી ક્વોલિટી જોતા હતા. તો કે એ ક્વોલિટી કોની છે તો કે ખરેખર જે શુદ્ધ પ્રેમી હોય તો કે દરેકના ગુણ જ જોઈએ, ક્વોલિટી જ જુએ. એના અવગુણ તરફ એમની દ્રષ્ટિ જ ના જાય. હવે દાદા ભગવાન આખી જિંદગી એમની જે મહાત્માઓ સંપર્કમાં આવ્યા એ દરેક જોડે એમને શું કર્યું તો કે એક નિર્ભર પ્રેમ વરસાવ, વન સાઇડેડ પ્રેમ વરસાવ કર્યો. બરાબર. જોડે શું કરતા હતા તો કે એની જે સારી ક્વોલિટી હોય સામે એને લિફ્ટ કરતા હતા, એને એપ્રિશિએટ કરતા હતા. ગમે તે ભૂલ કરીને ગયા હોય ને તો ભૂલ કરી એટલે અંદર બીક લાગે કે ના લાગે કે દાદા આજે મને ફાયરિંગ આપશે, ધોઈ નાખશે મને. કે બીક ભૂલ કરી એટલે અંદર ભય તો લાગે ને. પણ દાદા ત્યાં એવા પ્રેમથી એની જોડે ડીલિંગ કરતા હોય કે એને ભૂલનો પક્ષ છૂટી જાય ત્યાં આગળ. બરાબર. દાદા છોડાવવો ના પડે. કે એમની જે કરા હતી એવી ગજબની કરા હતી કે પેલો એને ના છોડવો હોય તો એને છૂટી જાય. એટલે અવગુણનો ભૂલનો પક્ષ જ છૂટી જાય એને. કેમ તો કે શુદ્ધ પ્રેમમાં વહી જતો હતો. એટલે ત્યાં એના અંદર નક્કી થઈ જાય કે મારે ભૂલનો પક્ષ લેવો જ નહીં, ભૂલ કરવી જ નથી ફરી. હવે આ ભૂલ મને શોભે નહીં, મને પોસાય નહીં, એવું નક્કી જ થઈ જાય. એટલે એ સંદર્ભમાં આગળ કે અમારો વિશ્વ મૈત્રી ભાવ જગતને મોક્ષ અમી દેશે. ક્યાંય આ જગતનો નાનામાં નાનો જીવ હોય કે ગમે તેટલી મોટી ટોપી, દરેકને શું લાગે ગરીબ હોય કે પૈસાદાર કોઈ પણ મહાત્મા આવ્યો હોય દરેકને એવું જ લાગે કે દાદા મને સૌથી વધારે પ્રેમ કરે છે, મારી સૌથી નજીક છે. બરાબર. કયા આધાર કે અમને કોઈ જોડે ભેદ હતો જ નહીં. એમને જીવ માત્ર સાથે અભેદતા વર્તી હતી. એ જે અભેદતા વર્તી હતી એના પ્રભાવ સ્વરૂપે આપણને આ બધા બાય પ્રોડક્ટમાં બધી આપણને ફાયદો થયો એનો દેખાય સમજાય એટલે આગળ કેવું કે જીગરના પ્રેમનો છાંટો કમાડો ખોલે સૌ દિલના. કે દાદાનો જે પ્રેમ વરસાવતા હતા એના આધાર શું થતું હતું કે દરેકના દિલના દરવાજા ખુલી જતા હતા. કોના માટે? દાદા દિલમાં વસી જતા હતા એમના દરેકના. બરાબર. દાદા ફાયરિંગ આપે ને તો એ આપતો પોતાનું શું થતું હતું કે આજે તો લોટરી લાગી. ને હા બનાવ જો કોઈ નવો આવે તને એવું થાય કે હવે આ ભાઈ કાલથી આવશે જ નહીં સત્સંગમાં. કે
એ પ્રેમ સાથેની કડકાઈ હતી. એટલે ત્યાં એમનું ઈચ્છિત પરિણામ એટલે પેલો ભૂલના પક્ષમાંથી બહાર નીકળી જાય, આગળ પણ વધે ને એના દિલમાં દાદા વસી જાય. એ ભાઈ ક્યારે જાય નહીં એના દિલમાંથી. પછી વાતો કેવી તો કે સૌને હિતકર વાતો. દરેકને એવું જ લાગે ભાઈ આ જે દાદા વાત કરે છે એમાં જ મારું હિત છે. હા તો જો આગળ શું કહે છે? સહનશીલતાની મૂળ ખૂબી અમારી મૌન કડકાઈ. તો દાદા એક બાજુ કહે છે સહન કશું કરવાનું નહીં, હમ સહન નથી કરવાનું, પણ ત્યાંનું સોલ્યુશન લાવવાનું, જેવું કહ્યું દાદાએ. હમ એ જે એમની સહનશીલતાની જે ધીરજ હતી, એ ધીરજ કઈ હદ સુધી હતી કે એની ડેપ્થ જ આપણને સમજાય નહીં એવી હતી. હા દાદાનું ઉગાડું દેખાતું હોય, બધા આપણા બધા પાછળ ભવિષ્યમાં કેવા વ્યવહાર શું કરવાના છે બધું દેખાતું હતું, પણ છતાંય ક્યાંય એમના વ્યવહારમાં અસર દેખાઈ હતી? જોવામાં આવ્યું હતું ક્યારે? ના એ ધીરજ કેવી કહેવાય? હમ એ દ્રષ્ટિ કેવી કહેવાય કે જેના આધારે એમને કોઈની એ ભૂલવાળો ભાગતા હોય એમની દ્રષ્ટિ તકતી જ નથી. તો કે પછી દાદાની મૌન કડકાઈ કેવી હોય તો કે દાદા ના બોલે તો અમે તાવ આવી જાય. પછી હવે જો કવિરાજે કેવું કોન્ટ્રાડિક્શન મૂક્યું, વડીને મહી રહે વિતરાગ. વડ્યા પછી વિતરાગ રહેવું સહેલું છે? ના હમણાં તમે ગુસ્સો કર્યો હોય કોઈની પર, ફાયરિંગ આપી દીધું હોય, બીજી જ મિનિટે નોર્મલ થઈ શકો તમે? વેરી સેકન્ડ મોમેન્ટ? ના કે દાદાનો વ્યવહાર કેવો હતો તો કે જેવું ફાયરિંગ પૂરું થાય એની સાથે એકદમ નોર્મલ હોય, જાણે કશું થયું જ નથી. તો કે કયા આધારે એવું રહેતા હતા? કે અંદરની વિતરાગતાના આધારે, કરુણાના આધારે. એટલે ક્યાંય એમની કલમ ઠરડાય નહીં, લખતી વખતે ઠરડાય નહીં. અભિપ્રાય પૂર્વક નથી લખતા તો પેલી કલમ ઠરડાઈ જાય, આપણી લખાણ બગડી જાય આપણું. ક્યાંય અમને અંદરે ના બગડે ને બારે ના બગડે કોઈના માટે. એટલે આગળ કહ્યું કે સદાય પ્રેમ સ્વરૂપાત્મા જુએ નહીં દોષ કોઈના. હું તો દાદા 77 મળ્યો, 77-88 સુધી દાદા ભગવાનના પરિચયમાં જોડે રહેવાનો સંજોગ મળ્યો. મારા જોવામાં ક્યારે એવું નથી આવ્યું કે ક્યાંય દાદાએ કોઈની ભૂલ જોઈ હોય. હા, ટકોર કરે દાદા, પણ એ તું ભૂલવાળો છે તો તમે ભૂલવાળો છે એ રીતે નહીં. એ ભૂલનો પક્ષ છોડીને અમારી બહાર નીકળે એના માટે. કે પેલી જે આગળ વાત કરી ને કે ભાઈ અમને જે પહેલી વાર જો ફોટો પડ્યો જ કાયમ રહે, તો કે એ ફોટો કયા હતા? તો કે તે જુએ દેહમાં આત્મા પરમ નિર્દોષ રસાત્મા. તો કે પ્રકૃતિનો ફોટો પડે પણ કેવી રીતે પડે? તો કે પ્રકૃતિ પૂર્ણ ગલન સ્વભાવની છે. બરાબર. જે પૂર્વે ભરેલું છે અત્યારે હવે ગલન થઈ રહ્યું, ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. દ્રષ્ટિ ક્યાં ટકે? તો કે અંદરના ભગવાન પર, માયલા ભગવાન ઉપર. કે ત્યાં ભાઈ દ્રષ્ટિ નિર્દોષ કરવી પડે કે થઈ જાય? થઈ જાય. હવે અહીંયા મહાત્માની વાત કરી, હજારો આત્મજ્ઞાનીના બુલંદી નાદ ઉઠ્યા છો, જગત કલ્યાણ કર અક્રમ અનુપમ જ્ઞાની પાક્યા છો. કે પૂર્વે ક્યારેય જોયા નથી, જાણ્યા નથી, સાંભળ્યા નથી, અનુભવ્યા નથી એવા અનુપમ જ્ઞાની પાક્યા. એ કેવા હતા? કે ખટપટિયા વિતરાગ. વિતરાગ ને ખટપટ
બે જોડે ના હોય ક્યારે. હમ તો દાદા કે અમે 356 ડિગ્રી અટકી ગયા, 4 ડિગ્રી માટે નાપાસ થયા, એટલે ખટપટનો ભાગ અમારામાં રહેલો છે. બરાબર. ખટપટ શેના માટે? સંસાર માટે? કે ના, સંસાર માટે નહીં, જગત કલ્યાણ માટે. કેમ કેમ કહીને અમારું આત્યંતિક કલ્યાણ થાય. હમ જે જીવ મને મળ્યો એને કંઈક ફાયદો થવો જ જોઈએ. એ તો મળેલો કામનો શું? તો કે એમની અનંત અવતારથી એ ભાવના હતી. સમજાય? હા. જે મને એને ફાયદો થવો જોઈએ, પછી વિરોધી હોય તો વિરોધીને ફાયદો થવો જોઈએ. હમ દરેકને ફાયદો થવો જોઈએ, કોઈ પણ એટલે કોઈ પણ જાતના ભેદભાવ વગર. બરાબર. આવા જ્ઞાની મળે ક્યાં? ના મળે. ફક્ત નિષ્કામ ધર્માર્થે દરેક આયા જ સસ્વાર્થે. નક્કી છે મોક્ષ એનો અહીં કહ્યું ભગવાને પરમાર્થે. તો કે ધર્માર્થ એટલે ધર્મનો અર્થ કાઢ્યો ક્યારે કહેવાય? તો કે નિષ્કામ કર્મ કરતા હો ત્યારે. એટલે કોઈ પણ જાતની અપેક્ષા વગર, હમ એક્સપેક્ટેશન વગર, તો જ ત્યાં આગળ અંદર રહે ને, તો જ આ કાયા સત્સ્વાર્થે, સત્સ્વાર્થે લખ્યું પાછું, પરાર્થે નથી લખ્યું. કે એમનું આખું જીવન હતું એ એમને શેમાં ખર્ચ્યું? પોતાના સ્વરૂપમાં રહેવા. કે બીજી રીતે કહીએ તો એમની જે પુણ્ય લઈને આવેલા હતા, ચંદ્રકાંતભાઈને અમને કહેલું કે ભાઈ અમારી આ બધી વ્યવહારને ધંધા અને આ બધા એમાં થઈને ભાઈ 25-30% પુણ્ય સંસાર ખાતે ખર્ચેલી છે, બાકીની 70% પુણ્ય અમે આત્મા માટે નાખેલી છે. તો કે એનો લાભ અમે ચાખી રહ્યા છે. ચંદ્રકાંતભાઈ તો બહુ પાકા હતા, એટલે એમણે પૂછ્યું કે દાદા તમે તમારી પુણ્યની વહેંચણી આવી કે તો મારી પુણ્યની વહેંચણી કેવી હતી? એટલે દાદા પહેલા એમને ચંદ્રકાંતભાઈની વાત કરી, ભાઈ તમારી પુણ્યની વહેંચણી કેવી હતી? તો કે તમે અંદર ડિઝાઇનમાં લઈને આવ્યા હતા કે ફાધર તો કે મિલ માલિક જોઈએ, ગાડીવાળા જોઈએ, બંગલાવાળા જોઈએ, ભણતર તો કે ગ્રેજ્યુએટ થવું જોઈએ, પત્ની રૂપારી જોઈએ, ગ્રેજ્યુએટ જોઈએ, આ છોકરાઓ જે આમ છે તેમ છે. તો કે આ બધા તમારી જે પુણ્યની વહેંચણી કરી 95-97% ખર્ચાઈ ગઈ, પછી જે પેલી 2-5% વધી તો કે હવે ક્યાં નાખશું? તો કે હારું હવે કંઈ દેખાતું નહીં, ચાલો દાન ખાતે ધર્મ ખાતે નાખો એમ. તો કે એ તમે જે 2-5% નાખી હતી એના આધારે તમને આ મારો અત્યારે સત્સંગ ભેગો થાય શકે. ચંદ્રકાંતભાઈ અમને પૂછેલું કે દાદા મને આ જ્ઞાન મળ્યું, મને તમારી કિંમત સમજાય છે, બધું સમજાય છે, તો પણ આખા દિવસમાં માંડ મને અડધો કલાક તમારે બેસવાનું માંડ મળે છે. સામે તમારું જોઉં છું તો આખા દિવસમાં માંડ તમારો કલાક વ્યવહારમાં જતો હશે, અડધો કલાક, એનાથી વધારે તમારો વ્યવહારમાં જતોય નથી. આવું કેમ? ત્યારે દાદા બુદ્ધિના આશયની પુણ્યની વહેંચણીની વાત કરેલી એમને. કે અહીંયા આપણે જોયું કે દાદાનું આખું જીવન ક્યાં હતું? તો કે પોતાના સ્વરૂપમાં જ રહ્યા છે, બહાર વ્યવહારની વાતો તેમણે કેવી કરી જ નથી કોઈ જાતની, તો પોતાની સ્વપ્રશંસા ક્યાંય કરી નથી. નક્કી છે મોક્ષ એનો અહીં કહ્યું ભગવાને પરમાર્થે. તો કે ભાઈ આ દશા થઈ હોય તો કે અહીંયા સંસારમાં રહેવા છતાં આદિવ્યાધિ ઉપાધિના સંયોગોની વચ્ચે એને અહીંયા ઘર બેઠા મોક્ષ વર્તે. એટલે અહીંયા આગળ કહે છે કવિરાજ, સજીને પ્રેમનું લશ્કર પડો જંગે હે વીર આત્મા, અમર કીર્તિ વરો અક્રમ
ત્રિકારે પુણ્ય શ્લોકાત્મા, ત્રિકારે પુણ્ય શ્લોકાત્મા. તો કે લશ્કર કયું? હથિયારધારી? તો કે ના, હથિયાર ખરા પણ કયા? તો કે પ્રેમના. પ્રેમના. જગત આખું હથિયારના આધારે બધાને જીતવા જાય, શસ્ત્રના આધારે, અથવા દાદાગીરીથી જીતવા જાય. અહીંયા દાદા ભગવાન જો કવિરાજ કેવું કહે છે, સજીને પ્રેમનું લશ્કર, પડો જંગે હે વીર આત્મા. કે પ્રેમના લશ્કરથી ચઢાઈ કરી હોય તો સામેવાળો જીત્યા વગર રહી શકે ખરો? લાખ પ્રયત્ન કરે ભેદ પાડવાનો તો એને ભેદ પડે ખરો? પછી ના પડે. પછી એને કેમ? તો કે પ્રેમના પ્રવાહમાં જે ખેંચાઈ જાય. પ્રેમ લાવે ક્યાંથી આવો? કોઈ પણ જાતના ઘાટ વગરનો, અપેક્ષા વગરનો પ્રેમ લાવે ક્યાંથી? તો કે આ જે અક્રમ છે એ અક્રમ અમર કીર્તિને વરોય. ત્રિકારે પુણ્ય શ્લોકાત્મા, એટલે ત્રણેય કાળમાં જે વંદનીય છે, પૂજનીય છે, તો કે એ સ્વરૂપ થઈ જાય. તો કે એવું આપણને મહાત્માઓ માટે કહે છે કે આવા થઈ જાઓ બધા. બરાબર. દાદા તો છે જ, હવે આપણે દાદાની એ દશા આપણે મહાત્માઓએ જીવી બતાવવાની છે જગતને. તો કે એ પ્રેમના લશ્કરથી આપણે આગળ વધીએ તો કામ થાય ને. તો કોઈ જગ્યા ભેદ પડે નહીં. એટલે આગળ કહ્યું કે વ્યવસ્થિત શક્તિ મૂળ સાથે નથી બાકી જગત ઈચ્છા. કવિરાજે કહ્યું ને, લખ્યું ને પદમાં કે દાદા કેવા હતા, એમની શું ભાવના હતી. તમોને મોક્ષ મળતો તો છતારો કાઈ ક્યાં જાણી, અમારી ભાવના જ હતી જગત કલ્યાણ કરવાની. અમે ખુદ મોક્ષ રોક્યો તો વ્યવસ્થિત શોધને કાજે, અબજવ સોજે ગુપ્ત હતું તે નીકળ્યું વિશ્વમાં જે. કે દાદા શું કહે છે, કવિરાજ શું કહે છે, કે અમારી કેટલાય અવતારોથી ભાવના હતી કે આ જગત કઈ રીતે ચાલે છે, કોણ ચલાવે, શું રીતે, કે એના મૂળિયા સુધી અમારે પહોંચવું છે. કે મૂળિયા સુધી પહોંચ્યા એને આધારે આપણે તારણ સ્વરૂપે આજ્ઞા આપી વ્યવસ્થિત શક્તિની, ત્રીજી આજ્ઞા. બરાબર. કે હવે શું, કે હવે કોઈ જગત ઈચ્છા બાકી રહી નથી અમારે. પછી કઈ હવે આખું જીવન શેના મળે, તો કે લોકોનું કેમ કે આત્યંતિક કલ્યાણ થાય. બધા જીવો કેમ કે સુખ શાંતિને પામે, માર્ગને પામે, એમનું કામ કરી લે, એ જ ઈચ્છા હતી એમની આખી. સજનતાની સુગંધી પર જગત આખું ન્યોછાવે. કે અહીંયા વાત સમજો, કે આ દા ભગવાનની અરજીમાં 70,000 75,000 મહાત્માઓ હતા. એક એક મહાત્મા કેવા હતા, તો કે દાદા માટે ન્યોછાવે. દા કે કૂદી પડે ઉપરથી, તો કૂદી પડે કે ના કૂદી પડે?
કૂદી પડે. તો કે ત્યાં બીજો વિચાર ના આવે કોઈને. તો કે દાદાએ જે પ્રેમ આપ્યો તો, જે સુખ ચખાડ્યું, એટલે અંદર એવું જ થાય કે કેમ કહીને હું દાદાનો ઋણ ચૂકવવું. ઋણ ચૂકવાય ક્યારે? તો કે એમની આજ્ઞામાં રહીએ ત્યારે. બરાબર. એમની આજ્ઞામાં રહીને આપણે જગતમાં દર્શાનરૂપ થઈ ગયા, તો એના પરથી લોકોને જગતને સમજાય કે આ દાદાના મહાત્મા જો આટલું આજ્ઞામાં રહીને આટલો નિકાલ કરી શકતા હોય, આટલું સારી રીતે ડીલિંગ કરી શકતા હોય, વ્યવહાર કરી શકતા હોય, તો એ દાદા કેવા હશે? તો કે આપણા પરથી જવાબ પરથી રકમને શોધશે. તો કે જવાબ આવે તો મૂળ રકમ કેવી હશે? તો કામ નીકળે ને. બરાબર. એટલે ત્યાં મને નક્કી પણ થાય કે મારે આવી રીતે આજ્ઞા કામ કાઢી લેવું છે. કામ કરવાનું ચાલુ થાય તો એના આધારે લોકોને જગતને ખબર પડે કે ભાઈ આ કામ કાઢી રહ્યા છે, તો આ આજ્ઞા જો એમનું આટલું કામ નીકળતું હોય તો એ દાદા કેવા હશે કે જેમને નિરંતર આજ્ઞા વર્તી હતી. આપણે આજ્ઞા પારવી પડે છે, દાન આજ્ઞા પારવી નથી પડતી. એમને તો અસ્થિ મજ્જામાં રોમે રોમે આજ્ઞા હતી. એક શ્વાસ એમનો આજ્ઞાની બહાર હતો નહીં, પોતાના સ્વરૂપની બહાર હતો નહીં. બરાબર. ત્યારે કામ નીકળે ને. હાર્દિકભાઈ ઉપર જવા દેજો. એટલે કવિરાજ એવો લખ્યું કે ઉઠાવી લ્યો છેલ્લી તક આક્રમ જ્ઞાન રુધિર પર. દાદા કહેતા હતા કે મહાવીર ભગવાનના ગયા પછી આ છેલ્લું અજવાળું છે, કે પછી આટલું મોટું અજવાળું થવાનું નથી, એટલે કામ કાઢી લો. એટલે મહાત્માઓને કહ્યું કવિરાજ આ ચેલેન્જ આપી, ઉઠાવી લો છેલ્લી તક અક્રમ જ્ઞાન રુધિર પર. અક્રમ જ્ઞાન એવું ફિટ કરી લે હૃદયમાં કે હવે બીજું કશું અંદર પેસી ના શકે. જ્ઞાન અંદર હૃદયમાં પેસી ગયું, સમજણમાં ફિટ થઈ ગયું, તો તક ઉઠાવવાની બાકી રહે કે તક ઉઠાઈ લીધી કહેવાય. ઉઠાઈ લીધી કહેવાય. તો ત્યાં પછી જ્ઞાન સિવાય બીજું કઈ અંદર સમજણમાં હોય જ નહીં ને. ના, વર્તનામાં એ જ્ઞાન આવે ને પછી. અહો નિસ્વાર્થ સુધારક, સ્વયંના સ્વઅરથ સાધક. જગત આખું શું માનતું હોય કે ભાઈ લોકોને એવું છે કે અમે જગતને સુધારવા આવ્યા છે, અમે તો સુધરવા જ છીએ, જગત બગડેલું છે એટલે એને અમે સુધારવા આવ્યા છે. કે અહીંયા દાદા ભગવાન કેવા પાક્યા કે જગતમાં કોઈને સુધારવા આવ્યા નતા. એમણે શું કહ્યું કે પહેલા અમે સુધરી જઈએ તો અમારે કોઈને કહેવાની જરૂર જ ના પડે ભાઈ તમે સુધરી જાઓ. બહાર સુગંધી આવે કે ના આવે? ગટરનું ઢાંકણું ખોલીએ કેટલી સરસ સુગંધી આવે. હું કોઈ સેન્ટ છાંટેલું હોય તેની સુગંધી આવે કે ના આવે? કે એવી રીતે અહીંયા પેલી સેન્ટની કે ગટરની સુગંધની વાત નથી, અહીંયા અંદરની સુગંધની વાત છે. કે અંદર તમારી સમજણ એવી પ્યોર થઈ જાય, અંદરની પ્યોરિટી થઈ ગઈ તો બહાર સુગંધી આવવા જ મારે. એટલે આ સુધરી ગયો, મિનસ સુધરી ગયો તો શું થયું? તો કે સ્વયંના સ્વ અરથ સાધક.
કે ત્યાં એને પોતે પોતાનું કામ કાઢી લીધું, સ્વાર્થી થયો એ. પુકારે સંગ વિજય કરો બ્રહ્માંડી પ્રીત પાલક. કે અહીંયા આ એક મહત્વની આ જ ભાવના છે કે જગતના જીવો સુખ અને શાંતિને પામો, જગતના સર્વ જીવો મોક્ષને પામો. પણ કેવી રીતે જીવો? કે પ્રેમના લશ્કરથી, પ્રેમથી. કે આપણે મહાત્મા હજી બતાવું જગતને કેટલું સહેલું છે, બોલો. સહેલું જ છે. હા, એકદમ સહેલું છે. હા, નક્કી કરીએ તો એકદમ સહેલું જ છે. નક્કી ના થાય ત્યાં સુધી બધું અઘરું જ છે. પરીક્ષા આપવા બેસે નહીં તો અઘરું જ કહેવાય ને. તો પરીક્ષા આપવા બેસે થોડા તો માર્ક આવશે ને, કંઈક તો આવશે ને. હા, એમ કરતા કરતા પાસ થઈ જઈશું હવે. બરાબર. એ દાદા ક્યાં ફાયરિંગ આપે? ફાયરિંગ આપે છે કેમ નાપાસ થયો, કેમ પ્રતિક્રમણ નથી કરતો, કેમ ફાઇલનો સંભાળ નિકાલ ના કર્યો, સાહેબ પર શૂટ ફાઇલ કરી દઈશું, તમારી આજ્ઞામાં રહેતો નથી. ક્યાં એવું કહ્યું છે? બિલકુલ નહીં. તો કે અમને ખબર હતી કે આજા ફસાજન કંપનીમાં આવ્યો છે, હવે જવાનો ક્યાં છે? બીજો રસ્તો છે? ના. માટલીને પાણીની બહાર કાઢીએ તો પાછી પાણીમાં જવા પ્રયત્ન કરે ને. તરફડિયા શાના માટે મારે છે? તો પાછું પાણીમાં જવા માટે. મરી જવા માટે તરફડિયા નથી મારતી. તો કેવી રીતે અહીંયા વ્યવહારના બધા જાત જાતના સંજોગો આવ્યા કરવાના ખરા. કે એ દરેકે દરેક સંજોગને સંજોગ સ્વરૂપે જોઈને આપણે આગળ વધવાનું છે. બરાબર. એ સંજોગ સ્વરૂપે દેખાય તો ત્યાં એના માટે નેગેટિવ કશું ઊભું થાય ખરું? ના થાય. રાગ દિવસ ઊભા થાય? બિલકુલ નહીં. ના થાય. મહિલા ભગવાન પર અંદર દ્રષ્ટિ એટલે પ્રેમ જ ઉભો રહે ને. બીજું કઈ હોય ને, કોઈ ઝેર નાખે જ નહીં કોઈ જાતનું અંદર. ના. કે આ આજ્ઞા એવી છે કે કવિરાજે કહ્યું મહાવીર દશાને પામી રે કાલ કોણે દીઠી છે. દાદાની આજ્ઞા અમૂલ આજ્ઞા મહાવીર દશાને પામીએ રે કાલ કોણે દીઠી છે. કે આજ્ઞા કેવી છે કે મહાવીર દશાને પમાડે એવી છે. મહાવીર ભગવાન જેવી દશા આ પાંચમા આરામાં અહીંયા બેઠા ઘેર બેઠા આપણને વર્તે એવી છે. એટલે કોઈ કે પડો જંગે હે વીર આત્મા. કે અંદર નક્કી કરી નાખો કે ભાઈ હવે મારે આ દશા સુધી પહોંચી જ જવું છે. ના કેમ પહોંચાય? દાતા મને શક્તિ આપજો, હું પહોંચી જઈશ કે. એટલે કવિરાજે બહુ ગજબની વાત કરી હતી. કોઈ જાતની પૂજાવાની કામના નથી, પોતાની સ્થાપના નથી, કોઈનું ખંડન મંડન નથી, કે પોતાનું મંડન પણ નથી કર્યું. ત્યાં બીજાનું ખંડન ને પોતાનું મંડન કરતો હોય જગત આખું. કે અહીંયા કોઈનું ખંડન નથી કર્યું, પોતાનું મંડન ક્યાં નથી કર્યું. દાદા તો શું કે ભાઈ અમે તો હારીને બેઠેલા છીએ, તો ત્યાં કયું મંડન આવે? કશું નહીં. જે હારીને બેઠા હોય એને કોણ રહી શકે? પછી આ ત્યાં દાદાના આપણને જેટલા જેટલા ગુણો સમજાય ને દેખાય ત્યાં હમણાં અલગ અલગ વ્યવહાર, કે એ આખું નિધિ ધ્યાસનમાં જાય. અંદર એ રમ્યા કરે તમને. ઓ આ કેવા દાદા હતા, કેવા દાદા હતા. બરાબર. આટલી ગજબની દશા ખુલ્લી થઈ, બ્રહ્માંડનો માલિકી પણ ઊભું થયું હોય, બ્રહ્માંડની સર્વસત્તા એમના હાથમાં આપેલી હોય,
તે છતાં એક સત્તા પોતે વાપરી. તે કે ના, પોતાના માટે કશું જ ના વાપર્યું એમને. અરે એમની કંપનીમાં એમનો પ્રોફિટ થતો હતો, કે એમના ભાગનો પ્રોફિટ એ કંપનીમાં જમા રાખતા હતા. હમ ને એમાંથી મહાત્માઓને જાત્રા કરાવતો પોતાના પૈસે. હા આવું કોઈ જગ્યાએ સાંભળ્યું છે? હમ પેલા બીજા હા. જોડ માગે કે ભાઈ આ જવું છે ભેગા કરો એમ. એટલે મારી ટિકિટના પૈસા તમે કાઢજો, હા આ તો હું તમને લાભ આપું તમારી જોડે આવવાનો. એટલે પોતાની વિશેષતા ખુલ્લી કરવા માટે આ બધા વ્યવહાર હોય. તો કે એની સામે દાન એકદમ નોર્મલ વ્યવહાર હોય. હમ એ જમાં તો લક્ઝરી બસે નથી, સાદી બસો હતી. હમ એ એસટી સાદી બસમાં દાદા જાત્રા અમે ગયેલા છે. હમ બધા મહાત્મા જોડે શાંતિથી બેઠા હોય. હમ ગાડીમાં જતા હતા તો પ્રમોદભાઈ તમને આવું જ્ઞાન ખુલ્લું થયું હોય હમ તો આગળ પેલી બકેટ સીટ ના અને પેલી ફ્લેટ સીટ આખી હોય તો 3 જણા બેહો તમે, હમ કે 2 જ જણા બેસો? હમ વાત સમજાય? 2 જ જણા બેસીએ આપણે. તો દાદા વચ્ચે કોઈને બેસાડ્યો હોય તો ડ્રાઈવરને તકલીફ ના પડે એટલે દાદા પોતે સંકોચીને બેસે. સમજાય? હા એમની જગ્યાએ આપણે એ તો પરા થઈને બેસીએ. યા કોઈને બેસવા ના દઈએ. એટલે બેસવાના દે, ઉપરથી પરા થઈને પેલો બેઠો હોય ને તેને કોણી માર કરી, યાર પગ એટલે માર ક્યારે કરી. ઉઠે એમ. એક ખસ પેલી બાજુ ગયો. હમ પેલો થાકીને કહે દાદા તમે એકલા જ જાઓ ને, મને નહીં ફાવે, હમ મારે જ્યાં કામ છે એમ કહીને ઉતરી જાય. ના નહીં ફાવું તો બોલાય નહીં પાછું. હા બોનું કાઢે ગમે તે. ના તો કે એ તો દાદા પોતે સંકોચીને બેસતા હતા. એ જમાની ગાડીઓ ક્યાં એટલી સારી હતી? હા શું કહો છો? દાદા નતા કહેતા કે ભાઈ પોટલા જેવો હું તો છું કે પોટલા થઈ જાય એમ, કે ગમે ત્યાં સેટ બેસી જાય એમ. એટલે એ જે દાદા કહે છે ને કે પોટલાની જેમ રહ્યા છે, એ ખરેખર વાસ્તવિકતા એવી જ હતી. હા દાદા કહે કે સોફા પડે તો અમે સોફા પર બેસીએ, કશું ના પડ્યું તો અમે નીચે બેસી જઈએ. કે હમ એ દશા આપણે પહોંચ્યા આપણને થાય છે નીચે બેહવાની. હમ હમ હું તો પેલા ખકડાઈ નાખે, એલા મને બોલાવજો કે મારે કઈ ગાદી બાદી બનાવી નથી, કે મારી દશા તો વિનય રાખ, કે બાજી મને સમજુ અમને તું એવું કહી દે પાછા. યા અહીંયા તો દાદા એકદમ આપણા જેવા થઈને રહેતા હતા. ક્યાંય કોઈને એવું લાગે નહીં કે દાદા મારાથી જુદા છે. મને યાદ આવે છે દાદા પહેલી વાર નવસારી મારે ઘરે આવ્યા 77માં, લગભગ એપ્રિલ એન્ડમાં કે એવું કંઈક ટાઈમ હતો. હું તો ક્યારે દાદા વગરને મળ્યો નતો, પહેલી જ વાર મળ્યો ઘરે આવ્યા ત્યારે. હમ પપ્પા મમ્મી ને ભાઈ ને બેન ને બધા જ્ઞાન લઈ આવ્યા હતા. હમ ફોટા લાયેલા હતા એટલે ફોટો જોયેલો કે આ દાદા છે. અંદર કઈ પેલો ભાવ ઉભો થયેલો એવું કશું નહીં. ડાકોરમાં રોજ બધા કોણીઓ મારી મારીને તુલસી ચડાવવા જતા હતા. એ જમાનામાં નાનો, એટલે બરાબર. મારી હાઈટે નાની હતી. એ જમાનામાં તો પેલી તુલસી ચડાવવા માટે ભીડ બહુ રહેતી હતી. હા હવે મારી હાઈટ નાની એટલે જો કોણી ના આવે તો મને સેન્ડવિચ કરી નાખે. હમ 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 એટલે જોરથી કોણી મારવું એમ, હમ એટલે પેલા આગા પાછા થઈ જાય એટલે મારે ઉભા રહેવાની જગ્યા થઈ જાય. બરાબર. રોજ રણછોડરાયને તુલસી ચડાવી હોય તો આ કોટ ટોપી ધોતિયામાં લાગે કે ભગવાન છે? કે ના લાગે જ નહીં એવું એમ, કે અંદર કલ્પના જુદી જ જાતની ચાલતી હોય ને આપણી. બરાબર.
અહીંયા લખેલું તો હોય ને કે હું ભગવાન જેવું લખેલું ના હોય એટલે વંચાય નહીં ને આપણને. એ ઝવેરી પણ નહીં પાછું. પણ ત્યાં દાદા આખું પોતાના શુદ્ધ પ્રેમના વ્યવહારથી જીતી લેતા હતા. કે એ દરેકને દરેકને અનુભવ થયા કે રહે નહીં એમ. યા કેવો અભિનય કરેલો એની વાત કરું તમને. જમીને થોડી આરામ કરો ને પછી બધા પ્રોફેસરને બધાને બોલાયા હતા ઘરે. પપ્પા પ્રિન્સિપાલ હતા એટલે બધા આવ્યા તો બેઠા હતા. પછી સત્સંગની વાતચીત ચાલુ થઈ. દાદા કહ્યું કોઈને કઈ પ્રશ્ન હોય તો વાત કરો એમ. 10-15 મિનિટ થઈ એટલે મેં બોમ્બ ફેંક્યો. હું ભગવાનમાં માનતો નથી. તમારે ઘરે આયા હોય આવી રીતે કોઈ તમે અપમાન જ કર્યું કેવાય ને. છતાં દાદા કેવા વિચક્ષણ હતા. એમની જગ્યાએ બીજો હોય તો સીધો જ્વાળામુખી ફાટે ને. એ ઠંડક થી બેઠા હતા અને શું કહ્યું ધીરે રહીને બે ભગવાને નામ છે કે વિશેષણ છે. મારી ગુજરાતી ભાષા પહેલેથી સારી એમ ફર્સ્ટ ક્લાસ આવી જાય આરામથી. એટલે મેં કહ્યું આ વિશેષણ છે. એટલે આગળ મને સમજાયું પાછું કે સંસ્કૃતમાં જે ભગ ધાતુ છે એના પરથી આ વિશેષણ આવ્યું કે જેના ભગવત ગુણો પ્રગટ થાય એને ભગવાન કહેવાય. કે અમારામાં એ બધા ભગવત ગુણો પ્રગટ થાય એટલે અમને ભગવાન કહે છે. બીજા નામાં પ્રગટ થાય એને ભગવાન કહેવાય. હવે એ વખતે 11માં ભણતો એટલે સમજ કેટલી હોય. 10માં કે 11માં તો સમજણ કેટલી હોય. વાત સમજાય ને. કશી એમને એવું એટલું ખ્યાલમાં આવ્યું કે હારું એમને મોનોપોલી નથી રાખી. હું જ ભગવાન થઈશું બીજા ના થઈ શકે. એટલે ત્યાં દાદાએ શું કહ્યું હતું કે પ્રેમથી જીતી લીધું. ત્યાં ગુસ્સો કર્યો તો કે મારો વ્યવહાર જુદો જ હોત. પછી અડધો કલાક પહેલા દાદાએ મારી પર બોમ્બ ફેંક્યો. પપ્પા પ્રિન્સિપાલ એટલે કોલેજની લાઇબ્રેરીના બધા પેપર મેગેઝિન પહેલા ઘરે આવે અને પછી લાઇબ્રેરીમાં જાય. એટલે ભણવાનું બાકી રહે પોસાય. પેલા પેપર ને મેગેઝિન ને એક અક્ષરે વાંચવાનું બાકી ના રહેવું જોઈએ. ગોખાઈ જવું જોઈએ. એટલો રસ એમાં. બરાબર. ભણવામાં રસ નહીં એટલો. એટલે દાદાએ બોમ્બ ફેંક્યો. હવે મેં તો કશી વાત કરી તો પહેલી વાર જ મળ્યો હતો. પપ્પાએ કઈ વાત કરી નથી મારા માટે એમને. દાદાએ સામે બોમ્બ ફેંક્યો કે આ પેપર ને મેગેઝિન વાંચવાના બંધ કરતા છે કે. પછી આમ કહીને કે આ બધું ક્રેક થઈ ગયું છે કે તારું. સમજાય વાત? હા. કે તરત અંદર વાત ક્લિક થઈ ગઈ ના દાની વાત સાચી છે. પછી છેલ્લે જતા જતા કહ્યું એમ કે ટાઈમ મળે તો હું દાદા ભગવાનને નમસ્કાર કરું છું એમ બોલજે. હવે એ ઉંમરમાં ટાઈમ કેટલો મળે? 10,000 ખાતે 1-2-5 વાર બોલી નાખીએ ભૂલમાં. પણ કહેવાનો મારો આશય શું છે કે ત્યાં દાદાએ પ્રેમથી વશ કર્યા, પ્રેમથી જીતી લીધા. મારી કોઈ ઓળખાણ નહીં એમની, કોઈ પીછાણ નહીં, કશું જ નહીં. એક એમની ચોપડી વાંચેલી નહીં મેં કશું. જોયા જ પહેલી વાર, વાતે પહેલી વાર સાંભળી એમની. પણ એ દાદા જે ચોંટી ગયા દિલમાં એ પછી નીકળે નહીં ક્યારે. ચાલો આગળ વધશું. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ, બહુ ઉઘાડ થયો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, બીજો કોઈનો ક્વેશ્ચન નહીં.
ના આપણે અમે ટાઈમ થયો છે. ત્રિમંત્ર કરાવજો ને પ્રમોદભાઈ, ફોલો કરજો. નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોએ સૌ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવપણાસણો, સૌ પાવક પણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણમ ચ સૌવેસીમ, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક જ જય મિનિટ. સચ્ચિદાનંદ. જય તો સચ્ચિદાનંદ. પેલી પેલા પદના રેફરન્સમાં એક કહી દઉં. કવિરાજે બીજું પદ લખ્યું ને, સરપને મિત્ર સંબોધી બધું ઓકાવી નાખે છે. અહો કરુણાર્દ્ર પ્રેમ સ્વરે અનાદિ નાટરે છે વે. કે આ દાદાની ખૂબી હતી કે સરપને પણ મિત્ર સંબોધી એનું ઝેર ઓકાવી શકતા હતા. કે આજ કરા દાદા આપણે બધા મહાત્માઓ જોડો વાપરે. ને આ વસ્તુ આપણે શીખવાની છે એમાંથી. બરાબર. બાકી આમ એવું કે સાપનો ભરોસો કરાય નહીં. પણ દાદા એવા હતા અદભુત કે પેલા ઝેર ઓકાઈ નાખતા. કે એમનો તાપ એવો હતો, એમનો પ્રતાપ એવો હતો, પ્રભાવ એવો હતો કે જેના આધારે એનાથી ઉલટી થઈ જતી હતી. ઝેરની કરવી ના હોય તો બરાબર. ઝેર નીકળી ગયું તો બાકી રહ્યું શું? પ્રેમ રહે પછી. પ્રેમ જ. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય બેન વિનેશાબેન સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પૂર્ણાબેન જય બધાને સચ્ચિદાનંદ. એનો એનાઉન્સમેન્ટ કરી લેવો હતો પહેલા હાર્દિકભાઈને. હવે આજે તો બીજું કશું છે નહીં. હવે પેલું ગ્લોબલ વર્લ્ડ વાઇડ કીર્તન ભક્તિ થવાની છે આવતીકાલે. આવતીકાલે. હા. એક મિનિટ, જય સચ્ચિદાનંદ. એનો આખા 24 કલાકનું ટાઈમ ટેબલ આપેલું છે, એ અહીંયા મૂકવામાં આવશે. એટલે એ ટાઈમ ટેબલ પ્રમાણે તમને તે જગ્યાની કીર્તન ભક્તિ શું કહેવાય સાંભળવા જોવા મળશે. એટલે સમજો સવારે 8 થી 9 મુંબઈનું છે તો 9 થી 10. આ દાખલો આપું છું કે 9 થી 10 મુંબઈનું છે તો તમે જ્યારે જો સવારે 9 થી 9 વાગે જોઈન થશો ને તો તમને મુંબઈની કીર્તન ભક્તિ જોવા મળશે. પછી 12 થી 1 અમદાવાદનું છે ટાઈમ ટેબલ, તો 12 થી 1 અમદાવાદની કીર્તન ભક્તિ મળશે. અને એ લોકોની જે ત્યાં જે ચાલે છે એ યુટ્યુબ તો તમને ક્યારે પણ જોવા મળશે, પણ ઝૂમ ઉપર તમને બધી આ જુદા જુદા જગ્યાની જોવા મળશે કન્ટિન્યુઅસ 24 કલાક. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનજી જય આજે વિધિ સચ્ચિદાનંદ. રાખેલ નથી આ પ્રોગ્રામના કારણે. કાલની સવારે 6:30 ની વિધિ રાખેલ નથી. સીધું કીર્તન ભક્તિનો લાભ આપણને મળશે અને એ આપણે જોઈશું.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. મીનેશ. સચ્ચિદાનંદ ભારતીબેન અરવિંદભાઈ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય નરેન્દ્રભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય દીપકભાઈ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. અમીબેન જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. મિનેશાનંદ જય જય હાર્દિકભાઈ નિકિતાબેન જય સચ્ચિદાનંદ. અરુણાબેન સુરેશભાઈ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બંકિમભાઈ ધ્રુવ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હાર્દિકભાઈ દિનેશભાઈ સુમિત્રાબેન જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનદ. નીલાબેન મનીષભાઈ જય સચ્ચિદાનદ. જય દીપકભાઈ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનદ. જય સચ્ચિદાનદ. સચ્ચિદાનંદ દીપકાનંદ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મિનેશાનંદજી. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનદ. જતો રહ્યો મને પોસ્ટ બનાવ્યા વગર. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શું થયું? તમને બનાવ્યા નથી? કોઈને બનાવ્યા નથી. હા, એટલે હો, હો, હો. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.